આજે આપણે સમજીશું કે કઈ રીતના ઓક્સિજનનો ટ્રાન્સપોર્ટ થાય છે from lungs to the organ. So oxygen is transported from the alveoli to the tissue by blood in two forms, as a simple physical solution and in combination with the hemoglobin. So as a simple physical solution form, so ઓક્સિજન ડિઝોલ્વ ફિઝિકલ ફોર્મમાં ટ્રાન્સપોર્ટ થવા માટે ઓક્સિજનને ડિઝોલ્વ થવું પડશે શેમાં સો વોટર ઓફ પ્લાઝમા બ્લડની અંદર જે પ્લાઝમા છે તેના વોટરમાં ડિઝોલ્વ થઈને ઓક્સિજન ટ્રાન્સપોર્ટ થશે સિમ્પલ ફિઝિકલ સોલ્યુશનના ફોર્મમાં એન્ડ અમાઉન્ટ ઓફ ઓક્સિજન ટ્રાન્સપોર્ટેડ ઇન ધીસ વે ઇઝ વેરી negligible, only 0.3 ml per 100 ml of plasma, and it forms only about 3% of total oxygen in the બ્લડ મતલબ બ્લડની અંદર જેટલું પણ ઓક્સિજન છે એમાંથી ખાલી 3% જેટલું ઓક્સિજન પ્લાઝમાના વોટરમાં ડિઝોલ્વ થઈને ટ્રાન્સપોર્ટ થાય છે અને આવું આટલું ઓછું કેમ થાય છે તો બીકોઝ ઓફ પુઅર સોલ્યુબિલિટી ઓફ ઓક્સિજન ઇન વોટર કન્ટેન્ટ ઇન ધ પ્લાઝમા સ્ટીલ ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન ઇન ધીસ ફોર્મ બીકમ ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ ધ કન્ડિશન અને ઇમ્પોર્ટન્સ ક્યારે છે તો જ્યારે પણ મસ્ક્યુલર એક્સરસાઇઝ થાય છે ત્યારે જે એક્સેસ ડિમાન્ડ છે ઓક્સિજનની તેને ફૂલફિલ કરવા માટે આ હેલ્પફુલ છે નાઉ સેકન્ડ કઈ રીતના ટ્રાન્સપોર્ટ થાય છે તો ઇન ધ કોમ્બિનેશન વિથ ધ હિમોગ્લોબિન જોડે કમ્બાઇન થઈને સો ઓક્સિજન કમ્બાઇન્સ વિથ ધ હિમોગ્લોબિન ઇન ધ બ્લડ એન્ડ ઇઝ ટ્રાન્સપોર્ટેડ એઝ અ ઓક્સી હિમોગ્લોબિન તો જે આ રીતના ટ્રાન્સપોર્ટ થાય છે તેને શું કહેવાશે ઓક્સી હિમોગ્લોબિન ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન ઇન ધીસ ફોર્મ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઓફ મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઓક્સિજન ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય ધીસ મેથડ તો આ રીતના 97% જેટલું ઓક્સિજન ટ્રાન્સપોર્ટ થાય છે કઈ રીતના તો હિમોગ્લોબિન જોડે કમ્બાઇન થઈને અને તેને શું કહેવાય છે ઓક્સી હિમોગ્લોબિન આ પ્રોસેસને શું કહેવાશે જ્યારે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન જોડે કમ્બાઇન થાય છે તો તેને ઓક્સિજનેશન ઓફ હિમોગ્લોબિન કહેવાશે ઓક્સિજન કમ્બાઇન્સ વિથ ધ હિમોગ્લોબિન ઓનલી એઝ અ ફિઝિકલ કોમ્બિનેશન અને આ કોમ્બિનેશન કેવું છે ફિઝિકલ કોમ્બિનેશન છે એટલે એને શું કહેવાશે ઓક્સિજનેશન નોટ ઓક્સિડેશન જ્યારે પ્રોસેસ થાય કોઈ તો તેને ઓક્સિડેશન કહેવાય પણ આ ખાલી સિમ્પલ ફિઝિકલ ફોર્મમાં કમ્બાઇન થાય છે એટલા માટે એને શું કહેવાશે ઓક્સિજનેશન એન્ડ ધીસ ટાઈપ ઓફ કોમ્બિનેશન ઓફ ઓક્સિજન વિથ હિમોગ્લોબિન હેઝ ગોટ સમ એડવાન્ટેજ અને એનો એડવાન્ટેજ પણ છે શું એડવાન્ટેજ છે તો ઓક્સિજન કેન બી રેડીલી રિલીઝ from hemoglobin when it is needed मतलब कि सिंपल खाली combine થાય છે તો જ્યારે પણ જરૂરિયાત હશે તો easily release થઈ જશે now hemoglobin accept the oxygen readily whenever the partial pressure of oxygen in the blood is more જ્યારે પણ blood ની અંદર ઓક્સિજનનો પ્રેશર मतलब ઓક્સિજનનો કોન્ટેન્ટ વધારે હશે તો હિમોગ્લોબિન છે ઓક્સિજનને ઇઝીલી એક્સેપ્ટ કરશે એન્ડ હિમોગ્લોબિન ગિવ્સ આઉટ ધી ઓક્સિજન જ્યારે હિમોગ્લોબિન ક્યારે ઓક્સિજનને રિલીઝ કરશે જ્યારે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન એ બ્લડની અંદર ઓછું હશે અને આવું આપણે ક્યાં જોઈએ છે તો જ્યારે પણ હિમોગ્લોબિન સેલ પાસે આવે છે તો સેલ પાસે શું છે મેટાબોલિક એક્ટિવિટી થાય છે એટલે સેલ પાસે કાર્બન ડાયોક્સાઇડ વધારે છે તો ત્યારે જ્યારે બ્લડ હિમોગ્લોબિન આવે છે તો હિમોગ્લોબિન શું કરે છે ઓક્સિજનને રિલીઝ કરે છે રાઈટ જેથી સેલ એ ઓક્સિજનને લઈ શકે અને જ્યારે પણ હિમોગ્લોબિન વાળું બ્લડ मतलब ઓક્સિજન કન્ટેન્ટ જ્યારે ઓછો છે એવું ક્યાં થાય છે તો લંગ્સમાં થાય છે તો લંગ્સમાં ઓક્સિજન હિમોગ્લોબિન પાસે ઓક્સિજનનું પ્રેશર ઓછું હોય છે તો જ્યારે પણ એ લંગ્સમાં જશે તો ત્યાં એનું પાર્શિયલ પ્રેશર વધારે છે તો હિમોગ્લોબિન ઇઝીલી એક્સેપ્ટ કરશે ઓક્સિજન સો લંગ્સ પાસે જશે ત્યારે હિમોગ્લોબિન ઓક્સિજનને એક્સેપ્ટ કરશે અને એ જ હિમોગ્લોબિન જ્યારે સેલ પાસે જશે તો તે ઓક્સિજનને રિલીઝ કરશે નાઉ ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓફ હિમોગ્લોબિન oxygen carrying capacity of hemoglobin is the amount of oxygen transported by 1 gram of hemoglobin मतलब 1 ग्राम hemoglobin કેટલું ઓક્સિજન ને કેરી કરી શકે છે that is the oxygen carrying capacity of hemoglobin અને કેટલી છે તો 1.34 ml per gram मतलब कि 1 ગ્રામ hemoglobin 1.34 ml જેટલા
ઓક્સિજનને કેરી કરીને લઈ જઈ શકે છે. નાઉ ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓફ બ્લડ, હવે બ્લડની કેટલી છે, મતલબ બ્લડ કેટલું ઓક્સિજન લઈ જઈ શકે, તો ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓફ બ્લડ refers to the amount of oxygen transported by the blood. And normally hemoglobin બ્લડની અંદર પણ ટ્રાન્સપોર્ટ કઈ રીતના થશે, તો હિમોગ્લોબિન જ કરશે. હવે બ્લડની અંદર હિમોગ્લોબિન કેટલું છે, તો 15 ગ્રામ પરસેન્ટેજ છે. સિન્સ ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓફ હિમોગ્લોબિન ઇઝ, હવે હિમોગ્લોબિનની કેટલી છે, તો 1.34 ml પર ગ્રામ છે અને બ્લડની કેટલી છે, તો 15 ગ્રામ પરસેન્ટેજ. તો આ બંનેને મલ્ટીપ્લાય કરે તો કેટલું થશે, તો 20.1 ml percentage of oxygen. So 20.1 ml oxygen in 100 ml, मतलब normally 100 ml blood 20.1 ml જેટલા ઓક્સિજનને કેરીને કરીને લઈ જઈ શકવું જોઈએ, પણ એટલું નથી થતું. 15 ગ્રામ પરસેન્ટેજ ઓફ હિમોગ્લોબિન 19 ml જેટલા ઓક્સિજનને લઈ જઈ શકે છે. આવું કેમ થાય છે? So it is because the hemoglobin is not fully saturated with the oxygen. Only 95% સેચ્યુરેશન થાય છે નોર્મલી. એટલે ઓક્સિજનની કેરિંગ કેપેસિટી બ્લડની કેટલી છે, તો 19 ml, મતલબ 100 ml બ્લડ કેટલું કેરી કરી જઈ શકશે ઓક્સિજનને, તો 19 ml. અને આવું કેમ થાય છે, તો કે સેચ્યુરેશન ખાલી 95% છે એટલા માટે, રાઈટ. Now saturation of hemoglobin with oxygen. So saturation is the state or condition when hemoglobin is unable to hold or carry any more oxygen. मतलब कि હિમોગ્લોબિન ની પણ એક કેપેસિટી છે, 95% થી વધારે ઓક્સિજન કેરી કરી શકતું નથી. મતલબ પછી વધારે ઓક્સિજન હશે તો પણ હિમોગ્લોબિનને કેરી કરીને લઈ જઈ શકશે નહીં લઈ જઈ શકે. Now saturation of hemoglobin with oxygen depends upon the partial, ને કેના પર ડિપેન્ડ કરે છે, તો partial pressure of oxygen, ઓક્સિજનનું પ્રેશર કેટલું છે, કોન્ટેન્ટ કેટલું છે તેના ઉપર એ ડિપેન્ડ કરે છે, રાઈટ. અને એક શાનાથી એક્સપ્લેન થાય છે, તો ઇટ ઇઝ એક્સપ્લેન્ડ બાય ધ ઓક્સિજન હિમોગ્લોબિન ડિસોસિએશન કર્વ. અને એના માટે કઈ રીતના આપણે જાણી શકીએ છીએ, તો ઓક્સિજન હિમોગ્લોબિન ડિસોસિએશન કર્વ થ્રુ આપણે એને સમજી શકાય છે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં લર્ન કરીશું. પણ અત્યારે આપણે શું સમજીએ કે ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન, કઈ રીતના ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન થાય છે. તો ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન બે ફોર્મમાં થાય છે. એક સિમ્પલ ફિઝિકલ સોલ્યુશનના ફોર્મમાં, મતલબ એ જે બ્લડની અંદર પ્લાઝમા છે તેમાં જે વોટર કન્ટેન્ટ છે એમાં ડિસોલ્વ થઈને એ ખાલી 3% છે, અને બીજું છે હિમોગ્લોબિન જોડે કમ્બાઈન થઈને ઓક્સિજનેશન થઈને, અને તે 97% છે. તો આ બે ફોર્મમાં ઓક્સિજન લંગ્સથી ટીશ્યુ પાસે જશે. આઈ હોપ તમને બધાને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.